આગામી બોર્ડની પરીક્ષાઓના વિદ્યાર્થીઓમાંથી ભય દૂર થાય, તણાવમુક્ત પરીક્ષા આપી શકે અને શ્રેષ્ઠ પરિણામ લાવે તેવા હેતુથી મોડલ ટેસ્ટના સુરત જિલ્લાના કામરેજની રામકબીર શાળામાં આયોજન કરવામાં આવ્યું। બોર્ડની પરીક્ષા પહેલીવાર આપતા વિદ્યાર્થીઓ ભારે તણાવ અનુભવતા હોય છે અને કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ખોટા પગલાં ભરી લે છે। તેવામાં કામરેજની રામકબીર શાળામાં મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ટેસ્ટમાં વાતાવરણ હુબેહૂબ બોર્ડની પરીક્ષા જેવું ઊભું કરવામાં આવ્યું। એટલું જ નહીં, પ્રશ્નપત્ર, પુરવણી, તેના સ્ટીકર, બારકોડ વગેરે પણ ગાંધીનગર બોર્ડ જેવા જ રાખવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓનો અહેસાસ બોર્ડની પરીક્ષા જેવો જ થાય। જ્યારે તેઓ ખરેખર બોર્ડની પરીક્ષા આપે ત્યારે તેમના મનમાં કોઈ પણ ટકાનો ડર નહીં રહે અને સારી રીતે પરીક્ષા આપી શકે। આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની કુલ 755 વિદ્યાર્થીઓએ આ ભાગ લીધો છે। સુરત જિલ્લાના ઓલપાડ, માંડવી, પલસાણા, કામરેજ તાલુકાઓની 20 શાળાઓથી આવ્યા હતા। મારું નામ યુવરાજસિંહ ગોળેડિયા, HMY કોટવાલ હાઈસ્કૂલ બોટાદ। જે મોડલ ટેસ્ટ પટનામાં થઈ રહી છે તો આને તમે શું કઈ રીતે જોશો? શું ફાયદો થશે વિદ્યાર્થીઓને? માર્ચ 2025માં લેવાનાર બોર્ડની પરીક્ષાનો તણાવ દૂર થાય તે માટે આ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રેક્ટિસ મળી રહે તે માટેનું આ ભારતીય વિદ્યા મંડળ અને રામકબીર સ્કૂલનું ખૂબ સરસ આયોજન છે। ઉલપાડ, પલસાણા, કામરેજ વિસ્તારની જુદી જુદી શાળાના ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો। અન્ય શાળાના શિક્ષકો તરીકે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમને પણ આમંત્રિત કરવામાં આવ્યા। આ દ્વારા હું વિદ્યાર્થીને એક મેસેજ આપવા માંગુ છું કે जब मंजिल नजीक हो तो मेहनत जबरदस्त करना और जीत तुम्हारी निश्चित है, बस तुम पढ़ाई में व्यस्त रहना। खरेखर खूब જ સુંદર આયોજન છે। प्रिंसिपल शैलेश एम देसाई, रामकबीर हाई स्कूल, कामरेज 4 रस्ता, सूरत। સાહેબ, આજે શું કાર્યક્રમ હતો? મોડલ ટેસ્ટ કયા પ્રકારની ટેસ્ટ છે જે રાખવામાં આવી? ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓમાં તણાવ દૂર થાય, એનો હાવ દૂર થાય એ માટે 755 જેટલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના નાદ સાથે કુમકુમ તિલક કરી, ચોકલેટ વડે મોં મીઠું કરાવી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ મોડેલ ટેસ્ટની અંદર કેવી મહેતા હાઈસ્કૂલ ચલથાણના 89 વિદ્યાર્થીઓ, BNB હાઈસ્કૂલ વાવના 45 વિદ્યાર્થીઓ, ઓરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, BRGD સાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, MAI હાઈસ્કૂલ ખોલવણના વિદ્યાર્થીઓ, ઓલપાડ ટકારમા સ્કૂલના વિદ્યાર્થીઓ, આમ જુદી જુદી વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ આ મોડેલ ટેસ્ટમાં ભાગ લીધો હતો। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।